કે રાજુભાઈ જ્યારે 108 દિવસ મારી સાથે જેલમાં હતા ત્યારે પણ એ ઘણી વખત મારી સાથે ચર્ચા કરતા, એ ચિંતામાં હતા એમના 2 જૂના કેસોને લઈને. એમના ઉપર 307 2 વાર એમની ઉપર જૂના કેસો છે, 2015 અને ત્યારબાદ એક કેસ થયેલો છે. આ બંને કેસોને લઈને વારંવાર ચિંતામાં હતા. એક કેસમાં એમને 5 વર્ષની સજા થયેલી છે. સુરેન્દ્રનગર કોર્ટે એમને 5 વર્ષની સજા કરેલી છે અને બીજો કેસ છે જજમેન્ટ ઉપર હતો. બીજા કેસની અંદર એમના પરિવારના 4 થી 5 સભ્યો હતા. ત્યારે એ જ્યારે જેલમાં હતા ત્યારે પણ એમને અનેકવાર મારી સાથે ચર્ચાઓ કરી, એમણે ચિંતા વ્યક્ત કરી કે આ કેસની અંદર મને સજા થશે, બીજું જજમેન્ટ છે એમની અંદર પણ મને સજા થશે, હું ચૂંટણી નહીં લડી શકું. એ વારંવાર આ ચિંતામાં હતા અને બીજેપીએ એમને આ બંને જૂના કેસોને લઈને એની ઉપર ડર પેદા કર્યો, એમને દબાવવાનો પ્રયત્ન કર્યો, એમને તોડવાનો પ્રયત્ન કર્યો અને આ બંને જૂના કેસોના કારણે એકમાં 5 વર્ષની સજા પડી ગયેલી અને બીજા જજમેન્ટ ઉપર જે કેસ હતો, આ બંને કેસોના કારણે જેલમાં ન જવું પડે અને ચૂંટણી લડવા માટેની પણ પરિસ્થિતિ ઊભી ન થાય, એ ડરના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું છે. આ વાસ્તવિક કારણ છે. જે જેલની અંદર જે વાત મળી છે એમની અંદર મને પણ સમાચારો એવા મળ્યા છે કે ભાજપ વતી કોઈ લોકો એમને મળવા આવતા હતા. હું રાજકોટ જેલ પ્રશાસન અને ભાવનગર જેલ પ્રશાસન બંને જેલ પ્રશાસનોને વિનંતી કરું છું કે સીસીટીવી ફૂટેજ જાહેર કરે મીડિયા સમક્ષ, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. 31 તારીખે જે દિવસે જામીન મળ્યા એ દિવસે પણ ઘણા બધા ત્યાંના લોકો અથવા લોકમુખે એવી ચર્ચાઓ સાંભળવા મળી કે એમને કોઈ ભાજપ વતી મળવા આવ્યું છે. એ રાત્રે ખૂબ લેટ નાઇટ જેલમાંથી બહાર નીકળ્યા છે. 7, 7:30, 8, 9 વાગે બહાર નીકળ્યા છે. તો જનરલી કેટલા વાગે એમનું ત્યાં બીડું જમા થયું? અમારું બીડું તો ન જમા થયું. અમે તો સાથે હતા, બધાને સાથે કોર્ટે જામીન આપ્યા, તો અમારું બીડું તો ન જમા થયું. એમનું બીડું કેમ, કઈ રીતે એટલું વહેલું જમા થઈ ગયું? કોણ કેટલા વાગે બીડું જમા કરાવવા આવ્યું? આ બધું જો અમે રાજકોટ જેલ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે સીસીટીવી ફૂટેજ બહાર પાડો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. બીજેપીના પ્રેશરના કારણે અને જૂના કેસોમાં એમની ઉપર દબાણ ઊભું કરવામાં આવ્યું, એમને જેલમાં જવાનો ડર ઊભો કરવામાં આવ્યો અને આ ડરના કારણે રાજુભાઈ ક્યાંક ભાંગી ગયા, ડરી ગયા અને એના કારણે એમને આ રાજીનામું આપ્યું. જેમણે જેલમાં રાખ્યા છે 108 દિવસ, જેમણે ખોટા કેસો કર્યા, જેમણે રાજુભાઈને હું એ વાતમાં 100% અત્યારે કહું કે પાર્ટી છોડીએ, વાતો છોડીએ, જે થયું રાજીનામું આપ્યું, ઓકે, સેકન્ડ નંબરની વાત છે, પણ એ નજર સમક્ષ તો ન જ ભૂલાવવું જોઈએ કે જે ભાજપે એ આંદોલનની અંદર કોઈ પણ જાતના વાક ગુના વગર હળદળની અંદર ખેડૂતોને જે માર માર્યો છે, ઘરમાં ઘૂસીને જે માર માર્યો છે, એ કોણ કરતું હતું? આમ આદમી પાર્ટી તો નથી કરતી. એ ભાજપના ઈશારે થતું હતું. ઘરમાં ઘૂસીને મારવામાં આવ્યા, વડીલોને ન છોડ્યા, નાના બાળકને ન છોડવામાં આવ્યા. અરે 75 વર્ષના એક વડીલ જેને બ્લડ કેન્સર હતું, એને 1.5 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું. આ ગુજરાતના ખેડૂતોની આતડી દુભાવવાનું કામ જે ભાજપે કર્યું છે, એ ભાજપના સમર્થનમાં કે ભાજપના સપોર્ટમાં તો રાજુભાઈ વાત ન કરવી જોઈએ, કારણ કે એ ખેડૂતો માટે લડે છે. ખેડૂતો જેલમાં ગયા પછી ગેમો તો ભાજપે કરી છે. ગેમો થઈ, હું સ્વીકારું છું, પણ ભાજપે કરી. સતત લાંબુ 108 દિવસ સુધી જેલ કપાવી, પોલીસ ઘણીવાર હાજર ન રહે. ગેમ કોણ કરતું હતું? પોલીસ આમ આદમી પાર્ટીના ઈશારે કામ કરતી હતી. પોલીસ 3 તારીખો સુધી હાજર ન રહે, તો શું આમ આદમી પાર્ટી કહેતી હતી કે ભાઈ તમારે નથી હાજર થવાનું? તો ગેમ કોણ કરતું હતું? ગેમ બીજેપી કરતી હતી. રાજુભાઈએ કાલે જે પોસ્ટ મૂકી એમાં પ્રદેશ નેતૃત્વએ મને પ્રેમ આપ્યો, એ બદલ હું એનો આભાર માનું છું. એ એમનો નેચરલી ભાવ હતો, એમનો નેચરલી જવાબ હતો કે ભાઈ મને પ્રદેશ નેતૃત્વએ સન્માન આપ્યું છે, આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વએ સન્માન આપ્યું છે, બદલ હું એનો આભાર માનું છું. એમનો નેચરલી જવાબ હતો. હવે જે કંઈ પણ બોલાઈ રહ્યું છે એ ક્યાંક બીજી જગ્યાએથી આવી રહ્યું છે અને ટૂંક સમયમાં ખબર પડશે ક્યાંથી આવી રહ્યું છે. ગોપાલ ઇટાલિયાના કારણે કદાચ પાર્ટી ઉપર નથી આવી રહી અને એ જ પોતે સર્વોચ્ચ માનતા હોય તે પ્રકારની ઘટના છે, તેઓ સીધો આરોપ રાજુ કરપડા આમ આદમી પાર્ટી ઉપર લગાડી રહ્યા છે. ના જુઓ, એ જે વાત અત્યારે રાજુભાઈએ કરી છે એ વાત કદાચ સત્ય હોય તો રાજુભાઈએ પાર્ટીમાં રહેવું જોઈતું હતું. પાર્ટીમાં રહ્યા હોત તો પાર્ટી એમને પ્રમોટ કરવા માગતી હતી, લોકોની વચ્ચે લઈ જવા માગતી હતી. તો રાજુભાઈએ સાથે રહીને પાર્ટીને મોટી કરવાની જરૂર હતી. રાજુભાઈએ પાર્ટીમાંથી જતો રહે અને પાર્ટીને તોડીને હવે પાર્ટી તૂટી રહી છે, પાર્ટી મજબૂત નહીં થાય, એ સંદેશનો કોઈ મતલબ નથી. જેલમાં ગયા રાજુભાઈ ને આપ પણ જેલમાં તેની સાથે જ હતા. કોઈ બચાવવા માટે નથી આવ્યું તે પ્રકારના પણ સીધા આરોપો લગાડી રહ્યા છે. કોઈ વકીલ રાખવાનો આવ્યો, હાઈકોર્ટમાં હિયરિંગ હતી પણ હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું કે વકીલ રાખાશે, પરંતુ વકીલ ના આવ્યો અને એમને કાર્યકર્તાઓને ખેડૂતોને એમને મૂકી દેવામાં આવ્યા. કોઈ પણ નેતાએ મદદ ના કરી આમ આદમી પાર્ટીના. જુઓ, પહેલાં તો આખી ગુજરાતની જનતા અને ચોથું ધોરણ બાળક ભણતું હોય ને એમને પણ ખબર પડે
કે વગર વકીલે કોઈને જામીન મળી જાય ખરા? તમે વકીલ જ ન હોય, માની લો એક એમનો આરોપ છે કે વકીલ જ ન આવ્યા કોઈ, તો વગર વકીલે ભલે 108 દિવસ તો 108 દિવસ, ભલે 1.5 મહિનો તો 1.5 મહિનો, વગર વકીલે જામીન કઈ રીતે મળે? જો વકીલ જ ના આવ્યા હોય તો વગર વકીલે હું જજ એમને આપણને રજા આપી દે, કાંઈ વાંધો નહીં, તમે વકીલ નથી રાખ્યો તો હવે તમે છૂટા, તો આક્ષેપ જ પાયા વિહોણો છે. પણ એ પણ વાત છે કે તમે જે રીતે આરોપ લગાડ્યા હતા કે એના પરિવાર ઉપર કોઈ કેસ ચાલી રહ્યો છે જૂનો, કદાચ તેના કારણે ડરના કારણે જે ચિંતા, તમે પણ તમારી પ્રેસમાં કહ્યું કે તમારી સાથે જેલમાં હતા ત્યારે એવું બધું ચિંતા વ્યક્ત કરતા હતા, આ ડર એના મનમાં હતો રાજુભાઈને, કદાચ એના પરિવાર ઉપર કંઈ થઈ શકે છે અથવા ચૂંટણી ના લડી શકે, તો તેઓ તો કહી રહ્યા છે કે 10 વર્ષથી આ કેસ મારી ઉપર ચાલી રહ્યો છે, મને કોઈ પણ પ્રકારનો ડર નથી, ડર હોત તો હું રાજનીતિમાં આ રીતે આંદોલન પણ ના કરે. જુઓ, ડર ના હોત તો એ આવું ડિસિઝન પણ ન લેત, અને એને પોતાને પણ ખબર હતી કે હવે હું ખેડૂતોના, ગુજરાતના ખેડૂતોના દિલમાં વસી ગયો છું, મને ખેડૂતો આવકારવાના છે, તો આવું ડિસિઝન ક્યારેય ન લેત. પરંતુ એ ભલે 10 વર્ષ જૂનો કેસ હોય, પણ હવે જજમેન્ટ ઉપર આવ્યો હતો, એકમાં સજા હતી, તો હવે કાંઠે આવ્યો હતો, એટલા માટે ડર લાગ્યો, અને એ ડરના કારણે ક્યાંક ને ક્યાંક એમણે આ ડિસિઝન લીધું છે. અને એમને ડર હતો કે હું મારે જેલમાં જવું પડશે, પરિવારને જવું પડશે, ચૂંટણી નહીં લડી શકું, આ ડરના કારણે તૂટી ગયા. તમે પણ જેલમાં હતા પ્રવીણભાઈ, શું બીજા કોઈ નેતાઓ તેને મળવા આવતા હતા, આમ આદમી પાર્ટી અથવા બીજા કોઈ અન્ય પક્ષના નેતાઓ, બીજા કોઈ અન્ય વ્યક્તિઓ તેને મળવા આવતા? એ તો કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના કોઈ નેતા અમને મળવા નથી આવ્યા. આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ અમને શરૂઆતમાં જ્યારે અમને મુલાકાત કરવા દેતા હતા ત્યારે અમારા સહપ્રભારી દુર્ગેશ પાઠકજી અમને મળવા આવ્યા, સાગરભાઈ અનેકવાર મળવા આવ્યા, બાકી પછી અન્ય નેતાઓ મળવા આવવાના હતા, પણ આ લોકો એમને મળવા માટેની મુલાકાતની અનુમતિ ન આપી, એટલા માટે ન પહોંચી શક્યા. તો આમ આદમી પાર્ટીના તો બધા નેતાઓએ પ્રયત્નો કર્યા, બધા મળવા આવ્યા. અન્ય કોઈ પાર્ટીના નેતાઓ એમને કોઈ મળવા આવતા હતા કે નહોતા મળવા આવતા, એ ઘણી બધા લોકો પાસેથી એવી ચર્ચાઓ મળી કે 31 તારીખે ભાજપ વતી કોઈ એમને મળવા આવેલું હતું, જે દિવસે જામીન મળ્યા એ દિવસે. તો મારું જેલ પ્રશાસનને વિનંતી છે કે સીસીટીવી ફૂટેજ જેલ પ્રશાસનને જાહેર કરવા જોઈએ, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. બીજો એક સંકેત એ પણ આજે સ્પષ્ટપણે પોતાની પત્રકાર પરિષદમાં રાજુભાઈ અહીં આપ્યો છે કે જો ખેડૂતોના પ્રશ્નો શાસક પક્ષના લોકો પણ જો હલ કરશે તો ડંકાની ચોટ ઉપર હું તેની સાથે રહીશ. સૌ પ્રથમ તો પહેલાં વાત એ છે કે અમે એમને એ અપેક્ષા રાખીએ કે કદાચ ભાજપમાં જાય તો અહીંયા જે તીવ્રતાથી અને જે તાકાતથી ખેડૂતો માટે લડતા હતા એવી લડાઈ ત્યાં ચાલુ રાખે, એવું અમે પણ એની પાસેથી અપેક્ષા રાખીએ છીએ. ત્યાં જઈને બેસી ન જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ખેડૂતો માટે લડતા રહે એવી શુભકામનાઓ પાઠવીએ છીએ. પાર્ટી ક્યારે પણ મદદ નથી કરી રહી એ પ્રકારના પણ સીધા તેઓ આરોપ લગાડે છે, પાર્ટીના નેતાઓ ઉપર લગાડી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની મદદ ન કરી, આટલું આંદોલન કર્યું, આટલા કામો કર્યા, આટલા કાર્યક્રમો આપ્યા, તેમ છતાં પણ પાર્ટી ક્યાંય મદદે ના આવી. પાર્ટી મદદે ન આવી હોય તો રાજુ કરપડા સાથે અત્યારે પ્રવીણ રામ પણ ઊભા હોત, રાજુ કરપડા સાથે બીજા 65 લોકો જે જેલમાં ગયા એ પણ ઊભા હોત. પણ રાજુભાઈ એક જ બહાર નીકળ્યા છે અને માત્ર એને એકને જ પાર્ટી મદદ ન કરી હોય ને અમને બધાને કરી હોય, એવું ન બની શકે. અને બીજી વાત છે, જામીન લઈને પણ આમ આદમી પાર્ટી ક્યારે પણ દર વખતે ખોટું બોલી રહી છે કે અમે મદદ કરી છે, અમે મદદ કરી છે, પણ કોઈ પણ મદદ આમ આદમી પાર્ટીએ નથી કરી. વગર મદદે અથવા વગર વકીલે જામીન કઈ રીતે મળે, એ જ એનો જવાબ છે. આ હતા પ્રવીણ રામ. તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે જે આક્ષેપો થયા છે રાજુ કરપડા તરફથી તે ખોટા છે, કારણ કે હરેક મદદ છે આમ આદમી પાર્ટી કરી હતી, અને સાથે જ એ પણ જે આંદોલન કરવા માંગી રહ્યા છે, આંદોલન જે પણ પક્ષમાં જાય તે કરે, તે પ્રકારની પણ તેઓ અહીં તેઓને એક શીખ છે તે આપી રહ્યા છે. કેમેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.